હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ધોરણ 8ના એસાઇનમેન્ટની અંદર ગણિતનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. સૌથી પહેલાં જુઓ કે પહેલા દાખલાની અંદર આપણને શું ચેપ્ટર નંબર 7 જે આપણું રાશિઓની તુલના છે એનું સોલ્યુશન છે. તો ધ્યાન આપજો કે ખાલી જગ્યાના 20% 160 થાય. જો ખાલી જગ્યાના 20% 160 થાય, બરાબર. જો જેને રાશિઓની તુલનાના ચેપ્ટરમાં આ ટકાવારીને ના આવડતું હોય તો આપણી ચેનલ ઉપર આપણે પ્રેક્ટિસ વર્કના સોલ્યુશનના દાખલા મૂકેલા છે, તો તમે ત્યાંથી તેને ડિટેલમાં શીખી શકો, બરાબર. હવે આપણને કઈ સંખ્યાના 20% 160 થાય એવું પૂછ્યું તો આપણે ધારી લઈએ કે ધારો કે એક્સના 20% 160 થાય તો શું કહેવાય? એક્સના 20%, તો એક્સના 20% બરાબર 160. હવે એક્સના 20%નો મતલબ શું થાય? તો કે સર એક્સના 20% એટલે એક્સ ગુણ્યા 20/100. જો ટકાની નિશાની કાઢ્યો તો છેદમાં કેટલા આવે? 100. તો એક્સ ગુણ્યા 20/100 બરાબર 160. હવે મારે કોની કિંમત શોધવાની? તો કે સર એક્સની કિંમત શોધવાની. તો એક્સની કિંમત શોધવી હોય તો એક્સને ડાબી બાજુ જ રાખો અને આ બંનેને સામે લઈ જાઓ. તો અહીંયા 160 હતા, 100 ભાગાકારમાંથી સામે જાય તો ક્યાં જાય? તો કે સર ગુણાકારમાં. અને જે 20 જે છે તે 20 અંશમાં હોય તો 20 ક્યાં આવે? તો કે સર એ આવે છેદમાં, તો છેદમાં આવશે 20. ઓકે, અહીંયા થશે 20 × 100 અને ઉપર થશે એક્સ બરાબર 160 ગુણ્યા 5. હવે 16 × 80 એટલે 80 અને મીંડું બાકી હતું અહીં લગાવી દો તો કેટલા થઈ જશે? 800. તો એક્સ બરાબર કેટલો જવાબ આવશે? તો કે સર 800 રૂપિયા, અરે 800 જવાબ આવે. ક્લિયર છે કે નહીં? તો 800ના 20% 160 થાય તો પહેલામાં આવશે ઓપ્શન ડી. ક્લિયર છે? બીજા નંબરમાં જોઈએ. શું કીધું છે? ₹4000નું 6% લેખે વર્ષનું ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ 480 થાય. સાદું વ્યાજવાળો દાખલો છે તો ધ્યાન આપો. જે રકમ આપણે વ્યાજે લઈએ કે આપીએ એને શું કહેવાય? તો કે મુદ્દલ પી કહેવાય. કેટલી આપેલી? તો કે સર 4000. તો કે 4000 રૂપિયા. ચલો, કેટલા ટકાના વ્યાજના દરે? તો કે આર. વ્યાજનો દર એટલે આર બરાબર 6% વ્યાજના દરે. પછી સમયગાળો ટી કહો એન કહો, તમારે જે કહેવું કહી શકાય. કેટલા સમય માટે? તો કે સર એ તો શોધવાનું, બરાબર. અને વ્યાજ અહીંયા શોધવાનું નથી, વ્યાજ આપણને સાદું વ્યાજ આપી દીધેલું. કેટલું આપ્યું? તો કે સાદું વ્યાજ 480 રૂપિયા. તો આપણે સમયગાળો શોધવાનો છે. તો સૂત્ર મૂકો. સાદા વ્યાજનું સૂત્ર શું છે? તો કે આઈ બરાબર PRT ભાગ્યા 100. જો તમે અહીં એન યુઝ કરતા હોય ટીની જગ્યાએ સમય મુદત બરાબર, તો પછી એન લખવાનો, કોઈ વાંધો નહીં, એક જ કહેવાય. પી બરાબર કેટલા આપેલા? તો કે સર પી બરાબર આપેલા 4000. આર બરાબર કેટલા આપેલા? તો કે આર બરાબર આપેલા 6 અને ટી તો આપણે શોધવાના ભાગ્યા 100. સાદું વ્યાજ આપણને આપેલું છે, કેટલું આપેલું? 480. તો મારે અહીંયા શોધવાનું શું છે? તો કે સર ટી શોધવાના. તો ટી શોધવાનું હોય તો બધી કિંમતોને સામે લઈ જાઓ. તો 100 ભાગાકારમાંથી સામે જાય તો ક્યાં જાય? ગુણાકારમાં. તો 480 ગુણ્યા 100 અને આ જે 4006 છે એ અહીંયા ગુણાકારમાં અંશમાં છે તો સામે જાય તો ક્યાં જશે? તો છેદમાં. તો ભાગ્યા 4000 ગુણ્યા 6 બરાબર ટી. ચલો, અહીંયા 1 2 3 1 2 3 0 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. 6 × 8 = 48. અહીંયા એ કેન્સલ થઈ ગયા. તો ઉપર કેટલા વધ્યા? 8/4 બરાબર ટી. તો 4 દુ 8. તો ટી બરાબર સમયગાળો બરાબર કેટલા આવ્યા? 2 વર્ષ. સમય પૂછ્યો હતો ને તો શું આવશે? 2 વર્ષ. તો કેટલા વર્ષ માટે વ્યાજે આપ્યા હશે પૈસા? કેટલા વર્ષનું વ્યાજ છે? તો કે 2 વર્ષનું વ્યાજ. તો ઓપ્શન આવશે એ. ક્લિયર છે કે નહીં? તો બીજામાં આવશે એ. એના પછી દાખલા નંબર 3. અહીંયા શું કીધું છે? ₹5000ના ડ્રેસ પર 600નું વળતર મળે છે. હવે 5000ના ડ્રેસ ઉપર આપણને 600 રૂપિયા વળતર મળે, બરાબર. તો ડ્રેસ 5000નો છે એના ઉપર વળતર મળે તો એ આપણી શું થઈ ગઈ? તો કે સર એ છાપેલી કિંમત થઈ ગઈ. તો એને કેટલું છે આપણું? તો કે સર 5000 રૂપિયા. એના ઉપર વળતર કેટલું મળે? તો કે 600 રૂપિયા વળતર મળે. તો વળતર કેટલું આપેલું છે? તો કે 600 રૂપિયા. જો કોઈ વ્યક્તિને વળતર, GST એ બધું ડિટેલમાં શીખવું હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી આપણે એકદમ બોર્ડ ઉપર એ વિડીયો બનાવેલો જ છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો અને ડિટેલમાં શીખી શકો. હવે અહીંયા જુઓ, તો આપણને વળતર આપેલું, પણ વળતરની મારે શું જોઈએ? વળતર ટકાવારીમાં જોઈએ. તો સિમ્પલ છે કે ભાઈ આ વળતર કોના ઉપર મળે? તો કે સર 5000 ઉપર. તો કે જો 5000 ઉપર વળતર કેટલું મળે? 600 રૂપિયા. રૂપિયામાં 5000 રૂપિયા પર વળતર કેટલું? 600 રૂપિયા. તો 100% ઉપર વળતર કેટલું? જો મારે ટકાવારી કાઢવી હોય તો પ્રશ્ન શેમાં પૂછવાનો? ટકામાં પૂછવાનો. 5000 એ 600 તો 100% એ કેટલું? તો 100 ગુણ્યા 600 ભાગ્યા 5000. ઓકે, 3 0 અહીંયા કેન્સલ થઈ જશે. નીચે વધ્યા 5 તો અહીંયા 5 દુ 10 કરી દઉં તો એ કેટલા થઈ જશે? 6 દુ 12. તો કેટલા ટકા આવશે? 12%. કેટલા ટકા વળતર આપ્યું કહેવાય? તો કે 12% વળતર આપ્યું કહેવાય. સિમ્પલ પ્રશ્ન પૂછવાનો કે 5000 એ 600 તો 100 એ કેટલું? તો તમને આન્સર મળી જાય. ક્લિયર છે કે નહીં? ચોથા નંબરમાં જોઈએ.
શું પ્રશ્ન કીધો? 3 કિગ્રા અને 15 મીટરનો ગુણોત્તર. જુઓ 3 કિગ્રા, હવે 3 કિગ્રા આ શું છે? કિગ્રા, અને 15 એ શું છે? મીટર. હવે અહીંયા જો બંને રાશિઓ જ અલગ. કિગ્રા એટલે આ વજન છે અને આ શું છે? મીટર એટલે લંબાઈનો એકમ. તો અહીંયા રાશિ જ આખી અલગ, તો એનો ગુણોત્તર ના થાય. ગુણોત્તર હંમેશા સમાન રાશિઓનો, કે વજન સાથે વજનનો ગુણોત્તર. ભલે એકમ નાનો મોટો અહીં કિગ્રા હોય અને અહીંયા કદાચ ગ્રામ આલેલું હોય તો આપણે એકમ સરખા કરીને ગુણોત્તર લઈ શકીએ, પણ અહીં તો રાશિ જ અલગ. અહીંયા વજનનો એકમ ને અહીંયા લંબાઈનો એકમ. એટલે રાશિઓ જો સમાન ના હોય, શું? રાશિઓ જો સમાન ના હોય તો ગુણોત્તર આપણને મળે જ નહીં. ક્લિયર છે કે નહીં? તો એ ધ્યાન રાખવાનું. તો ગુણોત્તર મળે નહીં. તો શું આવશે? ઓપ્શન ડી આવશે. ક્લિયર? 5મા નંબરમાં જુઓ 150 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર. અહીંયા જુઓ, અહીં શું કીધું? 150 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર. જો અહીંયા એકમ અલગ છે પણ રાશિ તો સમાન. આ પૈસાની અને આ પૈસા. હવે બંનેનો એકમ અલગ અલગ, તો બંનેનો એકમ અલગ હોય તો ગુણોત્તર માટે એકમ સરખા જોઈએ. તો આ પૈસામાં, તો આને પૈસામાં ફેરવી દઉં. અને ગુણોત્તરમાં બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની? કે જે પહેલા નંબરમાં આગળ હોય એને અંશમાં રાખવાનું. તો 150 અને જે બીજા નંબરમાં હોય છેદમાં આવે. તો 2 રૂપિયા બરાબર કેટલા પૈસા? તો કે સર 200 પૈસા. તો 0 0 કેન્સલ. ઉપર અવયવ પડશે 5 તરી 15 અને નીચે થશે 5 ચોક 20. 5 5 કેન્સલ થઈ જાય તો ઉપર વધ્યા 3 ને નીચે વધ્યા 4. તો તમારો ગુણોત્તર મળે 3/4. કેટલો ગુણોત્તર મળે? 3/4. ક્લિયર છે કે નહીં? તો આ હતું આપણું ગુણોત્તર. ક્લિયર છે કે નહીં? એની આગળ જોઈએ 6ઠ્ઠા નંબરમાં શું કીધું છે? 600/15%. 600/15%. 600/15% હાલ જ આપણે તમને પહેલા દાખલામાં ટકાવારી શોધતા શીખવાડ્યું કે 600/15%નો મતલબ શું થાય? 600 × 15 / 100. ક્લિયર? હવે અહીંયા જો 2 0 2 0 કેન્સલ થઈ જાય તો 15 × 6. 15 × 6 કેટલા થાય? તો 15 6 90. તો 600/15% થાય 90. તો તમારો જવાબ આવશે 90. ઓકે, ઓપ્શન નંબર બી. ક્લિયર? આગળ જુઓ અહીંયા શું કીધું છે? 8 પેનની કિંમત 96. 7મા નંબરમાં કીધું છે. તો આમાં સીધી ત્રીજી રાશિ મૂકો કે 8 પેનની કિંમત કેટલી છે? 96 રૂપિયા. ઓકે, તો 5 પેનની કિંમત કેટલી? તો 5 પેનની કિંમત કેટલી? ઓકે, તો હવે સીધો ત્રિરાશિ મૂકી તો ચોકડી ગુણાકાર કરો. 5 × 96 / 8. હવે આપણને ખબર કે 12 8 96 થાય તો 8 8 કેન્સલ. તો ઉપર કેટલા વધ્યા? 5 × 12. તો 12 5 60. તો કેટલા રૂપિયા આવશે? 60 રૂપિયા. તો તમારો ઓપ્શન નંબર આવશે બી. કેટલો આવશે? ઓપ્શન નંબર બી. 8મા નંબરમાં જોઈએ 2700ના ડ્રેસ પર 5% વળતર મળે છે તો રૂપિયા કેટલાનું વળતર મળ્યું કહેવાય? જુઓ 2700ના ડ્રેસ ઉપર 2700નો ડ્રેસ છે એનો મતલબ કે શું આપેલું છે? છાપેલી કિંમત આપેલી. એના ઉપર વળતર કેટલું મળે? તો કે વળતર મળે આપણને 5%. કેટલું મળે? 5%. તો કેટલા રૂપિયા? અહીંયા જુઓ, આગળ એક દાખલો તમે વળતર રૂપિયામાં આપ્યું હતું તો આપણે ટકાવારી શોધી હતી. અહીંયા વળતર ટકાવારીમાં આપેલું તો આપણે શું કરવાનું? રૂપિયામાં. તો જે 5% વળતર મળે કોના ઉપર મળે? તો કે સર આપણી આ છાપેલી કિંમત ઉપર મળે. તો એનો મતલબ કે ભાઈ કોના 5%? તો કે 2700ના 5%. વળતર ખરું પણ કોના 5%? તો કે 2700ના 5%. તો 2700ના 5% કેટલા થાય? તો કે 2700 × 5 / 100. 0 0 શું થઈ ગયા? 2 કેન્સલ થઈ ગયા. તો કેટલા આવશે? 27 × 5. 27 × 5 કેટલા થશે? 7 5 35 અને 5 દુ 10 ને 3 13. તો કેટલા થશે? 135 રૂપિયા. બરોબર? તો કેટલા રૂપિયા આપણને વળતર મળે? તો કે સર 135 રૂપિયા વળતર મળે. કારણ કે આપણને શું કીધું હતું? 2700ના ડ્રેસ ઉપર 5%નું વળતર મળે. તો 2700ના કેટલા ટકા? તો કે 2700ના 5%. 2700ના 5% એટલે 135 રૂપિયા. ક્લિયર છે કે નહીં? તો આ ચેપ્ટર નંબર 7નું સોલ્યુશન જોયું. ધીમે ધીમે કરતાં આપણે આખી એસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છીએ. બરોબર છે? અને નેક્સ્ટ વિડીયોની અંદર તરત આપણે શું કરીશું? આગળના દાખલાને મોકલીશું. બરોબર? બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.